हेलो नमस्कार मित्रों, जय जवान जय किसान। आज આપણે આવી ગયા છીએ એક સૈણાના ફિલ્ડ ઉપર। ગુરુભાઈ છે સનાભાઈ મોહનભાઈ જાડા તારે સૈણાના વાવેતર વિશે કોમેન્ટ પણ આવતી મિત્રોની અને કોલ પણ આવતા હતા, જેથી આપણે જીરુનું વાવેતર કરેલ છે। આજે સૈણાના મેસેજ આવતા હતા કોમેન્ટ, એટલે આપણે સૈણા ઉપરના ફિલ્ડમાં આવ્યા છીએ અને આજે માહિતી સનાભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે, તેને સારું એવું ખેતીમાં નોલેજ છે, તો આપણે એની જ પાસેથી જાણશું કે સનાભાઈ સૈણામાં શું શું પ્રોસેસ કરી છે અને શું કરવાથી આપણને ફાયદો મળે। તો ચાલો મિત્રો, રામ રામ સનાભાઈ। રામ રામ। હવે સનાભાઈ, આ સૈણા કેટલા વીઘાના તમે વાવ્યા? 4.5 વીઘાના। 4.5 વીઘા। આમ અંદાજ વીઘામાં કેટલા? 7 કિલોનું વાવ્યું। વીઘે 7 કિલો જેવા આપણે નાખ્યા છે અને 26 ની જાળી છે ને? 26 ની જાળીએ વાવેતર કરેલું છે। આમાં આશરે કેટલાક પિયત આપ્યા છે? આ ચોથું પિયત આપી દીધું। 4 પિયત મિત્રો આપ્યા છે અને આના દિવસો અંદાજ 45 દિવસ, 1.5 મહિનાના છે ને? 1.5 મહિનાના આશરે સમય થયો છે મિત્રો, અને સૈણાનું ફ્લાવરિંગ જોઈ શકો છો। અને આપણે હવે દવાની તેમની પાસેથી માહિતી જાણીશું। આમાં પહેલો રાઉન્ડ તમે સનાભાઈ કયો દવાનો આપેલો? પહેલો રાઉન્ડ માર્યો અવાટનો અને લુપણનું ઓલું કોરાજન। હા, તો અવાટ મારી લેતી એમાં કાબરી ઓળ જીવતી, અને જે કોરાજન મારી એમાં બધી ઓળ એક હારે જ મરી ગઈ, અને ઓલામાં કોક ઓળ કાબરી હતી જીવતી રહી। કોરાજન થી મિત્રો સનાભાઈ એમ કે છે રિઝલ્ટ સારું જોવા મળે છે, અને અવાટ થી કાબરી ઈયળ નાશ નથી થયો, એટલે એની ભલામણ છે કે કોરાજન સૈણામાં આપવી। અને પછી ફરી વાર કોરાજન અને આવડું ફ્લાવરિંગ માટે મારેલું છે। હા, આ ફ્લાવરિંગ માટે સનાભાઈ આપેલું છે। આ કેટલા દિવસે આપ્યું સનાભાઈ? એ 35 દિવસે, 30 થી 35 દિવસે। અને ફ્લાવરિંગ માટે ધનજય ગોલ્ડ છે ધાનુકા કંપનીનું, એ સૈણામાં ફાલ ફૂલ અને ગ્રોથ પણ સારો જ દેખાય છે। 30 ગ્રામ નાખીને 30 ml પર પંપે 30 ml પર પંપે નાખી અને છંટકાવીને આપેલો છે। હવે પછી સનાભાઈ આમાં કઈ દવા આપવાના છો? હવે અત્યારે તો ઈવોલ કે કઈ વસ્તુ છે નહીં, અને પોપટા આવી ગયા છે। આ બાજુ બધી પોપટા છે જ પારવા જો પણ દેખાય, એટલે પોપટા આવી ગયેલા છે ને ઈવોલ કે કાંઈ બીજો રોગ કે કાંઈ વસ્તુ નથી, અને એકદમ સારો વિકાસ છે। તો પછી બહુ સરસ છે સનાભાઈ। હવે જરૂર પડે તો ઈવોલ નો મોડો મારવો પડે, બધા પોપટા આવી ગયા પછી ક્યાં સુધી આને કઈ કરવાનું નથી। બરોબર। અને પિયત તે બધા પોપટા હારા લાગી જાય પછી આપવાની ગણતરી છે। જે તો આપ્યું છે તો 15 દિવસ હવે કઈ પિયત ની જરૂર નથી, તો પાયેલું છે ત્યારે જે ઉભામાં કાલ પાણી પાયેલ દીધેલું છે। હવે મિત્રો 45 દિવસના સૈણા થયા છે સનાભાઈ કહે છે, અને 4 પિયત આપ્યા છે કુલ, અને હવે 15 દિવસ પછી આપવું એવું ભલામણ કરે છે ખેડૂત મિત્રો। ખાસ ધ્યાનમાં લેજો। આપણે એની માહિતી જે કાંઈ છે અવારનવાર સૈણા બાબતથી કે કોઈ પણ પાકમાં અન્ય આપતા રહીશું। અને સનાભાઈ આમાં હાથી તમે કેટલીક વાર હકાલી? 2 વખત હાથી આપ્યું। એક તો પેલા 2 પાન ઉગ્યા અને પછી તાણ આપી, બરોબર, ફૂટ પડવા માટે, અને પછી હાથી હાકી નાખ્યું, હાથી હાકીને પાણ આપ્યું અને લીંદી નાખ્યું, અને પછી ફરીને હાથી હાકીને અને આ પાણ આપી દીધું। તો તમારું એમ કહેવાનું કે શરૂઆતમાં ફૂટ પડે ત્યાં સુધી થોડીક તાણ આપી, તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે। પણ પાવાનું થોડુંક મહત્વ હોય, ઝટ પવાઈ ગયું હોય તો સૈણા વધતા નથી અને હોટાઈ સીધી થઈ જાય। આ બધું આમ એકદમ ડાળું પડી જાય અને ફાલ હરખો લાગે। તો ખાસ મિત્રો ધ્યાનમાં લેજો। સનાભાઈનું એવું કહેવાનું છે કે પહેલા શરૂઆતમાં માપે પિયત આપવું, જેથી કરીને ડાળીઓ વધારે બેસે। ડાળીઓ વધારે બેસે તો ફૂલ, ફાલ અને પોપટો વધારે આપણને મળે, તેની ભલામણ છે ખાસ કે શરૂઆતમાં બહુ પાવા નહીં। તો હવે પછી જે કાંઈ માહિતી આપશે સનાભાઈ તે આપણે એના ફિલ્ડ ઉપર આવી અને સૈણામાં માહિતી એમની પાસેથી જાણતા રહીશું, તમને પણ જણાવતા રહીશું। બસ આજે આટલું જ મિત્રો। હાલો, રામ રામ સનાભાઈ, આવજો।